મહેસાણામાં શિયાળામાં રગડનો ખાવામાં ખૂબ ઉપયોગ. શિયાળાની ઠંડીમાં મહેસાણા જિલ્લાના લોકોને રગડ નામની વાનગી આપી રહી છે ઇમ્યુનિટી બૂસ્ટરનો ડોઝ. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં ખાસ કરીને શિયાળામાં રગડનો ખૂબ ખાવામાં ઉપયોગ થાય છે. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. આપણું ઉત્તર ગુજરાતનું જે દેશી ખાણું કહેવાય બાજરી, જે શિયાળાની આવી કડકડતી ઠંડીમાં રગડ દાળ અને બાજરીના રોટલા અને સાથે લીલા મરચા, ગોળ, ડુંગળી હોય, લસણની ચટણી હોય અને 400-500 મિત્રો અને સ્નેહીજનોની જે સાથ સંગાત સાથે જે આ સાંજનું જે અત્યારે જે ડિનર લઈ રહ્યા છીએ ખુલ્લા વાતાવરણની અંદર, જે આ નૈસર્ગિક વાતાવરણ છે, ખરેખર અત્યારે તો માઉન્ટ આબુને ભૂલાવે એવી મોજ છે. અને આ રગડ દાળ અને રોટલા રહ્યા ને એ અત્યારના સમયની અંદર જે પાસ્તા, મેગી એવા સમયની અંદર એક બુસ્ટર ડોઝ કહેવાય એમ. અને જે પશ્ચિમી સંસ્કૃતિ વાળા જે 800 રૂપિયામાં પીઝા આપે છે, એના બદલે જો આપણી આ રગડ દાળ અને રોટલા જો આજના યુવાનો ખાશે તો ખરેખર આ પીણું છે એ એક હર્બલ ને બુસ્ટર ડોઝ તરીકે કામ કરશે. અને સાથે જો મિત્રોની મોજ હોય તો ઓર મજા આવે. માય નેમ ઇઝ કિશોર જોશી, એડવોકેટ. કહેવામાં તો આ દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરીથી અમે એક આ પ્રોગ્રામ અમારા મિત્ર દ્વારા કરવામાં આવે છે. અને જેને કહીએ ને અમારા ઉત્તર ગુજરાતનું આ એક પૌષ્ટિક આહારનું ઘરેણું કહેવાય એવા રગડ અને રોટલાનો પ્રોગ્રામ દર વર્ષે કરીએ છીએ. ઠંડીનો માહોલ હોય અને ઠંડીના માહોલમાં આ એક પૌષ્ટિક આહાર ખરેખર આવા સંજોગોમાં જે આપણે કહીએ તો પૌષ્ટિક જે જરૂરિયાતો છે, આપણી શારીરિક જરૂરિયાતો, એના માટે એક ઉત્તમ આહાર ગણાય. અને આ જે રગડ અને રોટલા અમે જે બનાવરાવીએ છીએ એ અમારા સ્પેશિયલ રસોઈયા જે મદનલાલ કરીને છે એ બનાવે છે. એમાં બધી જ પ્રકારની દાળો આવે. પછી એમાં અમે જે રોટલા બનાવીએ છીએ એ સ્પેશિયલ ચોમાસું બાજરીના રોટલા બનાવીએ. અને એ રોટલા પણ ઘીના તપેલામાં ઘી મૂકવાનું, આખા ઘીની અંદર મૂકી દેવાના. એની સાથે ચટણી, ડુંગળી, છાશ અને બહુ સરસ કુદરતી વાતાવરણમાં અમે અહીંયા આ એક સરસ મજાનો પ્રોગ્રામ કરીએ છીએ. અને સૌ મિત્રો ભેગા થઈ અને આ એક પર્વની જેમ ઉજવીએ છીએ. અને દરેકને સંદેશો પણ આપીએ કે ભાઈ આવી પૌષ્ટિક વાનગીઓ શિયાળામાં આરોગવી જોઈએ. અને વધુમાં તો આ વર્ષે અમારા મિત્ર એક સરસ મજાની અહીંયા વ્યવસ્થા પણ કરેલ છે, જેમાં ટેબલ ખુરશીની વ્યવસ્થા કરેલ છે અને ઇન્ડિવિડ્યુઅલ સર્વિસ પણ આ વર્ષે આપેલ છે. ખરેખર આ વર્ષે તો બહુ મજા આવી ગઈ. અને આજે ખાસ કરીને ઠંડીનો બહુ માહોલ છે અને એને કહીએ ને આહારની જે પુષ્ટિ થાય એનો તરત અમને અહેસાસ અત્યારે થઈ જાય છે. ઠંડીની બિલકુલ અસર ના હોય એવું લાગી રહ્યું છે. હું વિસનગરથી આવું છું, પાટીદાર કેટરસ વિસનગર. મદનભાઈ મારું નામ છે. આમ તો નામ તો ઠીક છે, પણ રગડમાં સારું નામ કહેવાય તો ચાલે. રગડ વસ્તુ એવી છે કે લગભગ 40 જાતની શાકભાજી, બધી જ જાતની દાળો, બધી જ જાતનો કઠોર, એને ઉબાડવામાં આવે. લગભગ 5 થી 6 કલાક સુધી એને બોઇલ કરીએ ત્યારે એ રગડ થાય. એને પહેલાં દાળ ઉકાળવાની હોય. દાળ ઉકાળ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ શાકભાજી નાખવાની હોય. લગભગ 5 થી 6 કલાક એને ઉકાળીએ પછી એની અંદર એક અમારી પાસે મોટું વલાણું છે એટલે રગડો થઈ જાય. એ પછી દાળની રીતે એનો વઘાર કરવાનો હોય. શાકભાજી લગભગ 40 જાતની હોય બધું. હવે ઘણી 38 શાકભાજી તો કમ્પ્લીટ હોય, ટમાટર, લીંબુ હોય તેને એ 40 જાત થઈ જાય કમ્પ્લીટ. 7 થી 8 કલાક ઓછામાં ઓછું, 6 કલાક તો એને ઉબાડવું જ પડે કમ્પ્લીટ. ફાયદો શરીરમાં યુનિટી બધે થોડી સારી. આમ અત્યારે ઠંડીનો મોસમ છે તો ગરમાવો અડે શરીરમાં. એના સિવાય આ બાજરીના લોટનો ચૂરમો છે. બાજરીના રોટલા જેમ જેમ બળીને આવે ગરમ ગરમ ભાગીને અંદર ઘી અને ગોળ નાખીને એનો ભેરિયો કરીએ. પછી અંદર કાજુ, દ્રાક્ષ નાખી દઈએ ને એને ચૂરમો પછી બોઇલિંગ તપેલા ઉપર મૂકી દઈએ એટલે એ ગરમ ગરમ પીરસાય. એની સાથે બાજરીના રોટલા ગરમ ગરમ ઘીમાં ઉકાળેલા આપીએ. અને લસણની ચટણી હોય, આથેલા મરચાં હોય, ડુંગળી હોય અને સાથે બટર મિલ્ક અને છાશની વ્યવસ્થા પણ હોય છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે.
માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.